આજે આપણે વૃશ્ચિક રાશિના લોકો વિશે વાત કરવાની છે. હવે વૃશ્ચિક રાશિનો સ્વામી છે મંગળ, બરાબર છે, અને એ સ્થિર તત્વની રાશિ છે, પણ મમતાનો ગુણ વિશેષ ધરાવે છે, કારણ કે સ્ત્રી એ સ્થિર તત્વ છે એટલે એનામાં સંવેદિતા, લાગણી તો વધારે જ હશે. પરંતુ તેનો ચિહ્ન શું છે? મીંછી, મતલબ કે તેનો સ્વભાવ છે ને એ બહુ કડક હશે. એ લોકો કડક સ્વભાવના હશે. અને ધારો કે એમને કોઈક બોલી ગયું કે એમને કોઈ કંઈ કીધું તો એ સામે તરત જવાબ નથી આપતા, પરંતુ એ મનમાં એ લોકોને યાદ રાખે છે. જ્યારે સમય આવે છે ત્યારે એ લોકોને ચોક્કસથી જવાબ આપે છે, પણ કોઈ દિવસ ભૂલતા નથી. મતલબ કે બદલો લેવાની ભાવના એમનામાં અવશ્ય હોય છે, પણ લાગણી પણ એટલી જ હોય છે. કોઈ બી વ્યક્તિને મુસીબતમાં હોય છે તો તે લોકો તરત જ દોડી જાય છે અને મદદ કરે છે. એટલે લાગણીશીલ પણ હોય છે, કારણ કે સ્થિર તત્વની રાશિ છે એટલે એનામાં એ ગુણ સહી જોવામાં આવે છે. અને સ્થિર તત્વ છે એટલે પોતે જે બી નિર્ણય લે છે એમાં મક્કમતા જરૂરથી રાખે છે, મક્કમ નિર્ણય લે છે. એ લોકોનું મન વિચલિત હોતું નથી. એ લોકોના નિર્ણય હંમેશા બરાબર હોય છે અને એક તરફી નિર્ણય રાખે છે. સત્યના વલણને એ લોકો જરૂર પણ સહી સત્ય હોય એને જ અપનાવે છે. સત્ય ઉપર દંભને એ લોકો આચરતા નથી, એટલે દંભી હોતા નથી. અને કદ અને કાઠી એ લોકોની સારી હોય છે. જો એ લોકોને સાચું કહેવાવાળા વ્યક્તિ મળે તો એ લોકો એની કદર કરે છે અને બહુ સારો એવો એ લોકોને પ્રતિસાદ આપે છે. હવે વૃશ્ચિક રાશિના લોકો નો સ્વામી મંગળ છે, એટલે એ લોકો મંગળને લાગતા દરેક કાર્ય કરી શકે છે. દલાલી કરી શકે છે, કોઈ બી બિઝનેસની અંદર જઈ શકે છે. મંગળને લાગતા દરેક ઇલેક્ટ્રોનિક બિઝનેસ છે કે અગ્નિને લાગતા બિઝનેસ છે, પેટ્રોલ પંપ છે, એ બધા જ બિઝનેસ એ લોકો કરી શકે છે. અને બીજી એક વસ્તુ એવી છે કે મંગળને લાગતા રોગોમાં એ લોકોને લોહીની, રક્તની, જરાક બીપીની ને એવી તકલીફો થયા કરશે, કારણ કે મંગળ સ્વામી છે એટલે એ લોકોનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાથી એ લોકોને પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો પડશે. જો બહુ જ ગુસ્સો આવતો હોય તો મેડિટેશન કરવું એ લોકોના માટે જરૂરી છે, જેથી કરીને એમને ગુસ્સો ન આવે અને એ પોતે પોતાના બીપી ઉપર અને બીજા અન્ય કોઈ બી બીમારી ઉપર કંટ્રોલ કરી શકે. આ વૃશ્ચિક રાશિના લોકોનું પ્રિડિક્શન હતું. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.